નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 7મા ધોરણની અંદર ચેપ્ટર 15 છે રાજ્ય સરકાર એના પહેલા પાઠની અંદર આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વિધાનસભા, વિધાન પરિષદ, વિધાનસભ્યો છે એ કઈ રીતે ચૂંટાય છે, વિધાનસભાની રચના કઈ રીતે થાય છે તે આપણે પહેલા પાઠની અંદર સમજ્યા હતા। હવે આપણે બીજા પાઠની અંદર વિધાનસભાના જે સભ્યો ચૂંટાઈને આવે છે એ લોકોએ શું કામ કરવાનું છે, એ લોકોના કાર્યો કયા કયા છે એ આપણે સમજવાની શરૂઆત કરશું। તો જે વિધાનસભ્ય ચૂંટાઈને આવે છે એ લોકોને વર્તમાન કાયદાઓની અંદર એ પોતે સુધારા વધારા કરે છે। જે કાયદાઓ બનાવેલા હોય છે એ કાયદાઓની અંદર જરૂર જણાય તો એમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરે છે। બધા લોકોની મંજૂરીથી એમાં કાયદામાં ફેરફાર કરવામાં આવે છે। જરૂર લાગે તો કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો નવો કાયદો છે એ પોતે બનાવે છે। એ નવા કાયદા છે એના આધારે લોકો છે એની મુશ્કેલીઓ, એની સમસ્યાઓ દૂર થાય એને ધ્યાનમાં રાખી અને નવો કાયદો બનાવે છે। જૂના અને અપ્રસ્તુત કાયદાઓ જે હોય છે, જે કાયદાઓ ઉપયોગમાં લઈ શકાય ન હોય એવા કાયદાઓને એ પોતે રદ કરે છે કે કાઢી નાખે છે। અંદાજપત્રને મંજૂરી આપે છે, મંજૂર કરે છે। અંદાજપત્ર એટલે દરેક રાજ્ય છે એને વર્ષ દરમિયાન કેટલો ખર્ચ થશે અને કેટલી આવક થશે એનું આખું સરવૈયું તૈયાર કરવામાં આવે છે, જેને અંદાજપત્ર કહેવામાં આવે છે। જેવી રીતે તમારા ઘરની અંદર દર મહિનાનો ખર્ચ કેટલો થયો, કેટલા બચત થઈ એ બધું તમારા મમ્મી કે પપ્પા હિસાબ રાખતા હોય, એ જ રીતે રાજ્યની અંદર આખા વર્ષમાં માર્ચથી માર્ચ લઈને માર્ચ સુધી કેટલો ખર્ચ થયો, કેટલી આવક થઈ સરકારને, એનું જમા ઉધાર પાસું છે એ તૈયાર કરી અને એનું સરવૈયું તૈયાર કરે છે કે આગામી વર્ષની અંદર આટલો બધો ખર્ચ છે એ કરી શકીએ એમ છીએ, આટલો આપણને આવક થશે ટેક્સમાંથી ને એમાં, એ જે સરવૈયું તૈયાર કરે છે એને અંદાજપત્ર કહેવાય છે। એ અંદાજપત્રને એ પોતે રજૂ કરે છે, મંજૂરી આપે છે, કારોબારી ઉપર અંકુશ રાખે છે। જે ધારાસભ્ય છે, મેં તમને તે દિવસે કીધું હતું કે 182 સભ્ય જે ચૂંટાઈને આવ્યા હોય બધા લોકોની મંજૂરીથી ચૂંટાઈને આવેલા હોય, લોકોએ બહુમતીથી એને પોતે મત આપી અને ચૂંટેલા હોય। જે લોકોને બહુમતી મળી હોય તે લોકો સરકારમાં હોય, તેનાથી ઓછી સીટો જેને મળેલી હોય એ વિપક્ષમાં બેસે છે કે જે લોકોના પ્રશ્નો છે એ સરકાર બરાબર ઉકેલે છે કે નથી ઉકેલતી એ લોકોનું દેખરેખ રાખવાનું કાર્ય એ લોકો કરતા હોય છે। એટલે કારોબારીના સભ્યો જે છે એ સભ્યો કાર્ય બરાબર કરે છે કે નથી કરતા એ જોવાનું કામ એ લોકો કરે છે। ચલો હવે આપણે જોઈએ પ્રશ્નોત્તરી। જે કાર્ય કરે છે એ વિધાનસભ્યની અંદર વિધાનસભ્યો છે એમાંથી જે ચૂંટાઈને આવેલા હોય છે 182 સભ્ય જે કયા ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હોય છે એ 182 સભ્યમાંથી જેટલા પણ લોકો જે પક્ષની સરકાર રચાણી હોય એ 50% ઉપર એટલે કે 91 સીટ ઉપરના હોવા જોઈએ, ઓછામાં ઓછી 91 સીટ એની પાસે હોવી જોઈએ। તો 91 સભ્ય તો એના જ હોવાના છે ઓછામાં ઓછા। બાકીના જે સભ્ય વધ્યા છે, હવે સરકાર દ્વારા જે કામકાજ થતા હોય, સરકાર દ્વારા જે કાર્ય કરવામાં આવતું હોય એની અંદર એમને કોઈ પ્રશ્ન હોય કે એમને કોઈ મૂંઝવણ હોય કે ભાઈ કોઈ પ્રશ્ન હોય કે એના ઉપરથી ખર્ચ ક્યાં થયો એનો હિસાબ હોય, લોકોની મુશ્કેલીઓ છે ક્યારે દૂર થશે, લોકો શું કાર્ય કરશે, કે સરકાર છે એ લોકો માટે કઈ કાર્યથી પદ્ધતિથી કાર્ય કરવાની છે, એવા કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે એ પ્રશ્ન સરકાર દ્વારા એને છૂટ આપવામાં આવે છે, પ્રશ્નોત્તરીનો સમય આપવામાં આવે છે। દરેક વિધાનસભાના સત્રની અંદર અમુક દિવસ પ્રશ્નોત્તરીનો સમય આપે છે। આ સમય દરમિયાન વિપક્ષના, અપક્ષના ઉમેદવાર જે લોકો એક પણ પક્ષની અંદર ચૂંટાયેલા ન હોય એ લોકોને કોઈ પણ કાયદો નવો હોય બનાવ્યો હોય કે કોઈ પણ મુશ્કેલી હોય, પોતાના ક્ષેત્રના લોકોની કોઈ મુશ્કેલી હોય તો એને પ્રશ્નો કરી અને પોતે પૂછી શકે છે અને ધારાસભ્યો દ્વારા એના પ્રશ્નોના જવાબ છે
એ ચોક્કસ નિરાકરણ આવે એવા ચોક્કસ સંતોષકારક જવાબો એમને ન મળે ત્યાં સુધી એ લોકો પોતે એમને પ્રશ્ન પૂછી શકે છે. અને આ પ્રશ્નોત્તરીનો કાયદો છે અથવા તો જે પ્રશ્નોત્તરીનો સમય છે, આ સમય દરમિયાન પ્રજાના હિત માટે, પ્રજાના કલ્યાણ માટે જે વિધાનસભ્યો ચૂંટાઈને આવેલા છે એ ચૂંટાયેલા વિધાનસભ્યો છે સરકારને પોતે પ્રશ્ન પૂછે છે કે તમે આવી પરિસ્થિતિની અંદર કઈ રીતે કાર્ય કરશો, લોકો માટે શું કરશો. આ ઉપરાંત એની જે સ્પષ્ટતાઓ હોય છે એના માટે તમે શું શું પગલાઓ લેશો, લોકોની મુશ્કેલીઓ કઈ રીતે દૂર કરશો, એ પ્રશ્ન એ પોતે પૂછી શકે છે. પ્રશ્નોત્તરીના માધ્યમથી લોકો જે વિધાનસભ્ય હોય છે એ મંત્રીઓ, જુદા જુદા ખાતાઓના જે મંત્રી બનાવેલા હોય એ મંત્રીને પણ પ્રશ્ન પૂછી શકે છે અને મુખ્યમંત્રીને પણ પ્રશ્ન પોતે પૂછી શકે છે. હવે સરકારનું મહત્વનું અંગ છે કારોબારી. કારોબારી અંગ છે એટલે કે જે મુખ્યમંત્રી પછીના જે મંત્રીમંડળ હોય છે એ મંત્રીમંડળને કારોબારી સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. એ કારોબારી સમિતિના સભ્યો છે એ કોઈક ને કોઈક ખાતાના મંત્રી તરીકે કે વડા તરીકે કાર્ય કરતા હોય છે. તો એ રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે. રાજ્યની કારોબારીની અંદર રાજ્યપાલ છે, જે ગવર્નર છે, મુખ્યમંત્રી છે અને મંત્રીમંડળ, આ બધાનો સમાવેશ થતો હોય છે કે જે લોકો આખા રાજ્યનું સંચાલન ચલાવવાના છે. મંત્રીઓ છે એ પોતે પોતાના ક્ષેત્રની અંદર કેવી રીતના કાર્ય કરશે, કઈ રીતે નિયંત્રણ લાવશે, પ્રજાને કઈ રીતે કલ્યાણકારક કાર્ય કરશે, આ ઉપરાંત લોકો છે એના માટે શું શું કરશે એ કારોબારીના સભ્યોએ પોતે નિર્ણયો લે છે. પણ વિધાનસભ્ય છે એ વિધાનસભ્યની સંમતિ એમાં જરૂરી હોય છે. આ વિધાનસભ્યો છે એ પોતે પણ ચૂંટાયેલા સભ્યો હોય છે અને કારોબારીના સભ્યો છે એ જે કાર્ય કે જે કાયદો બનાવે છે કે જે નિયમ બનાવે છે એની અંદર બધા લોકોની સંમતિ છે એ જરૂરી હોય છે. આ ઉપરાંત મંત્રીઓ છે એની અંદર એ પોતે નિયંત્રણ, લોકોને માર્ગદર્શનનું કામ, એની માર્ગદર્શનથી કામ કરતા હોય છે. એના નીચેના જે અધિકારીઓ હોય છે એ મંત્રીઓ છે કારોબારી સમિતિના મંત્રીઓના હાથ નીચે એ પોતે કામ કરતા હોય છે. તો એ મંત્રીમંડળની જે કારોબારી કાર્ય કરતા હોય છે એનો સમાવેશ કારોબારીની અંદર કરવામાં આવતા હોય છે. મંત્રીમંડળ છે એને રાજકીય કારોબારી તરીકે ઓળખવામાં આવે છે. હવે કારોબારીના સભ્ય જે ચૂંટાઈને આવેલા હોય છે એનું કાર્ય શું શું હોય છે? તો કે વિધાનસભાએ જે કાયદાઓ ઘડેલા હોય છે, જેટલા ધારાસભ્ય છે એ બધા 182 સભ્ય છે આપણા ગુજરાતની અંદર, તો 182 એ કાયદો બનાવવામાં પોતાનો મત આપેલો હોય કે પોતાની સહમતિ દર્શાવેલી હોય. હવે કાયદો બનીને તૈયાર થઈ ગયો, કાયદો છે એ 3 વખત સંસદની અંદર વાંચન કરવામાં આવે છે અને પછી એમાં લાગે એવા સુધારા વધારા કરી અને પછી રાજ્યસભાની અંદર લોકસભામાંથી મોકલવામાં આવતો હોય. અને આપણે વિધાન પરિષદ છે નહીં એટલે વિધાનસભાની અંદર જ એનું વાંચન કરી, એમાં સુધારા વધારા કરી અને પછી રાજ્યપાલ પાસે એને સહી માટે મોકલી દેવામાં આવતું હોય છે. તો જે કારોબારીના સમિતિના સભ્યો છે એમને શું કાર્ય કરવાનું છે? તો કે જે વિધાનસભાએ કાયદો બનાવેલો છે એ કાયદાને અમલ કરવાનું કામ કરવાનું છે, લોકોમાં અમલ કરાવવાનું કામ કારોબારીની સમિતિએ કરવાનું છે. એ મંત્રીઓ દ્વારા પોતાના નીચે કામ કરનારા તમામ જિલ્લાઓના જે મુખ્ય અધિકારીઓ હોય એ અધિકારીઓ સુધી એ કાયદાનો નિયમ છે એ પહોંચાડવો જોઈએ અને ત્યારથી લાગુ પાડવાનું છે. કયા કયા નિયમો છે એનો ભંગ બદલ એને આટલી સજા છે એ બધી બાબતો છે કારોબારીના સમિતિ દ્વારા એના નીચેના સભ્યો સુધી પહોંચવી જોઈએ. રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તેની તકેદારી, તેની ચોકસાઈ છે એ રાખવી કારોબારીની ફરજમાં આવે છે. રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યા છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે. રાજ્યની જે આર્થિક અને સામાજિક સમસ્યા હોય એ સમસ્યાઓને ક્યાં કોઈ પણ લોકોને મુશ્કેલીમાં ન મુકાઈ જાય, કોઈ પણ લોકો છે એ પોતાનું કાર્ય કરતા હોય એ કાર્યની અંદર એ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન નડે એ જોવાનું અને આર્થિક રીતે કોઈ પણ
રાજ્ય છે એને પૈસાની કટોકટી ઊભી ન થાય, સામાજિક રીતે કોઈ બે કોમો વચ્ચે કે કોઈ સમાજમાં કોઈ પણ પ્રકારનો દુર્ભાવ ન સર્જાય અને એના કારણે કોઈ તંગદિલી ન સર્જાય એ જોવાનું કામ એમનું છે. રાજ્યના દરેક નાગરિક છે એ દરેક નાગરિકને બેકારી અને ગરીબીથી એને દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એના માટે સરસ મજાનું આયોજન કરી અને એવી પોતે વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ, એવી યોજનાઓ બનાવવી જોઈએ કે જેથી કરીને લોકોને રોજગાર મળે, ગરીબી રેખાથી દૂર લોકો છે એને રાખી શકે એવા પ્રયત્ન એમને કરવા જોઈએ. આ ઉપરાંત શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, વાહન વ્યવહાર છે, ચીજ વસ્તુ છે, આ બધી વસ્તુઓનું આયોજન એમને કરવાનું રહે છે. વાહન વ્યવહારના નિયમો છે એનું પાલન ન થાય તો લોકોને દંડ છે એ કેટલો આપવો, કયા કયા નિયમોનું પાલન કરવું, સ્વાસ્થ્યની અંદર લોકોનું સ્વાસ્થ્ય છે, આરોગ્ય છે એ વ્યવસ્થિત રીતે જળવાઈ રહે, કોઈ પણ પ્રકારનો રોગચાળો છે એનો ફેલાવો ન થાય એના માટે તકેદારીના પગલાં એમને લેવાના હોય છે. શિક્ષણની અંદર 1 થી 8 ધોરણ પ્રાઇમરી શિક્ષણ છે એ દરેક ગામડાઓની અંદર પોતાના રાજ્યની અંદર લોકો છે દરેકે દરેક જિલ્લાના ગામડાઓ સુધી પ્રાઇમરી સ્કૂલો હોય, પ્રાઇમરી સ્કૂલમાં વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરવા આવી શકે એવી તમામ માહિતી લોકો સુધી પહોંચાડવી અને લોકોને એનો લાભ લે એ યોજનાઓનો એ જોવાનું કારોબારીના સભ્યોનું છે. લોકો છે એના મદદથી સરકાર છે એ પોતે બનેલી હોય છે, એટલે લોકો છે એનું જીવન સરળતાથી ચાલે એની કાળજી સરકારે રાખવાની હોય છે. રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા પ્રજા કલ્યાણના કાર્યો પણ કરવાના રહે છે, જેમ કે પોલિયોના ટીપાઓ છે, જેવી રીતે બાળકોને 1 થી 5 વર્ષના બાળકો હોય અને પોલિયોની નાબૂદી માટે પોલિયોના ડ્રોપ્સ છે એ સમયસર અપાવવા. આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો રોગચાળો ફેલાયેલો હોય તો એની દવાઓ વિનામૂલ્યે વિતરણ કરાવવી, રસીકરણના પ્રોગ્રામો છે, આ બધા સરકાર દ્વારા એનું આયોજન કરવામાં આવતું હોય છે. હવે આપણે કારોબારી સમિતિ છે એના કાર્ય જોયા. હવે રાજ્યપાલ છે એ કારોબારીના સભ્ય તરીકે આવે. રાજ્યપાલ છે એ દરેક રાજ્યના પ્રથમ નાગરિક બને છે. તો આ રાજ્યપાલ છે એ કોણ બની શકે છે? તો કે ભારતના દરેક રાજ્યની અંદર રાજ્યપાલ છે એ હોય છે. એને બંધારણીય વડા તરીકે ઓળખવામાં આવે છે. દરેક રાજ્યના એને પ્રથમ નાગરિક કહેવામાં આવે છે. અને દરેક કારોબારી સમિતિના એ પોતે દરેક રાજ્યની કારોબારી સમિતિ હોય એના પણ વડા હોય છે. એની નિમણૂક છે દેશના રાષ્ટ્રપતિ છે એ વડાપ્રધાનની સલાહથી કરે છે અને 5 વર્ષ માટે એનું 5 વર્ષ માટે એની વરણી કરવામાં આવે છે કે એની પસંદગી કરવામાં આવે છે. 5 વર્ષ માટે એને એ કાર્યભાર સંભાળવામાં હોય છે. કોઈ પણ રાજ્યની અંદર સોંપવામાં આવે તો એ રાજ્યની અંદર એ 5 વર્ષ સુધી રાજ્યપાલ તરીકે રહી શકે છે. રાજ્યનો બધો વહીવટ છે એ એના નામથી થતો હોય છે. એની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને એ ભારતનો નાગરિક હોવો જોઈએ એ એની સૌથી મોટી એની જરૂરિયાત અથવા તો એની જે આપણે કહીએ કે એની લાયકાત છે. ભારતનો નાગરિક છે એ રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણવામાં આવે છે. ભારતનો નાગરિક ન હોય તો એને રાજ્યપાલ તરીકે નિમી શકાતો નથી. હવે રાજ્યપાલે શું કામ કરવાનું હોય છે? આપણે એમ થાય કે રાજ્યપાલ છે દેશનો જે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવે છે દરેક રાજ્યની અંદર એ રાષ્ટ્રનો પ્રતિનિધિ હોય છે અને રાજ્યનો પ્રથમ નાગરિક હોય છે. તો શું કામ કરવાનું? તો કે રાજ્યની જે બહુમતી ધરાવતા પક્ષની નેતાના મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. હવે 182 જે સભ્ય આપણા ગુજરાતના છે એમાંથી મેં તમને કીધું કે 50% જેટલા સભ્ય બહુમતી જે લોકોને મળી હોય, જે પક્ષને, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, સમતા પાર્ટી હોય, એવા તો આપણા ભારતની અંદર અનેક પક્ષો છે ચૂંટણીના. તો આ પક્ષોમાંથી જેમને બહુમતી મળેલી હોય એ પક્ષને માંથી એક વ્યક્તિને નેતા તરીકે એ લોકો ચૂંટે છે. એને મુખ્યમંત્રી તરીકે શપથ દેવડાવવાનું કામ, એનું નિમણૂક કરવાનું કામ રાજ્યપાલ પોતે કરે છે. આ ઉપરાંત મુખ્યમંત્રીની સલાહ છે એ લઈ અને રાજ્યપાલ એની પોતાની બંને લોકો સાથે મળી કે ભાઈ મને કામ કરવામાં આટલા લોકો છે એ મદદરૂપ થઈ શકે એમ છે, એને હું
હું આ ખાતું સોંપવા માગું છું, આ વ્યક્તિને હું આ ખાતું સોંપવા માગું છું. એમ મુખ્યમંત્રી છે એની મદદથી રાજ્યપાલ છે એ મંત્રીમંડળનો વિસ્તાર કરે છે કે એની નિમણૂક કરે છે. વિધાનસભાની બેઠકો છે એ પોતે બોલાવી શકે છે. જરૂર પડે તો વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા પણ રાજ્યપાલ પાસે હોય છે. રાજ્યપાલ જરૂર પડે કે ભાઈ રાજ્યની અંદર સરખા પ્રમાણમાં કાયદો અને વ્યવસ્થા નથી જળવાતી, આ સરકાર છે એ કાર્ય કરવામાં નિષ્ફળ રહી છે, તો એ સરકારને એ પોતે બરખાસ્ત પણ કરી શકે છે. રાજ્યની અંદર ત્યારે પોતે ધારે કદાચ જરૂર પડે, પરિસ્થિતિ કોઈ એવી ઊભી થાય તો વટહુકમ બહાર પાડી અને સત્તા છે એની રાજ્યપાલ પાસે હોય છે. રાજ્યના એડવોકેટ જનરલ, રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ, આ બધાની નિમણૂક રાજ્યપાલ પોતે કરે છે. વિધાનસભામાં પસાર કરેલા જે ખરડાઓ હોય છે એ ખરડાઓ રાજ્યપાલ પાસે સહી માટે જાય છે. રાજ્યપાલ જ્યારે સહી કરે છે ત્યારે જ એ કાયદો બને છે. ત્યાં સુધી એને દેશની અંદર રાજ્યની અંદર લાગુ પાડી શકાતો નથી. રાજ્યની જે વડી અદાલત છે એ રાષ્ટ્રપતિની સાથે વિચાર વિમર્શ કરી, સલાહ મશવરા કરી અને પછી દરેક રાજ્યની અંદર એક વડી અદાલત આવેલી હોય છે. એ વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક રાજ્યપાલ પોતે કરે છે, પણ રાષ્ટ્રપતિની સલાહ લીધા પછી. તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી અને સંસદની અંદર કે વિધાનસભાની અંદર રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. કોઈ પણ પક્ષના એ પોતે પક્ષકાર તરીકે રહેતા નથી. હવે છે મુખ્યમંત્રી. મુખ્યમંત્રી છે જેને આપણે ચીફ મિનિસ્ટર સીએમ તરીકે ઓળખીએ છીએ, એ વિધાનસભાની અંદર જે લોકોને બહુમતી મળી હોય એ બહુમતી ધરાવતા પક્ષના નેતા છે એની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરવામાં આવે છે. રાજ્યપાલની મોટાભાગની સત્તાઓ છે એ મુખ્યમંત્રી પોતે ભોગવતા હોય છે. મુખ્યમંત્રી છે એ પોતે રાજ્યપાલના નામે આખા રાજ્યનો વહીવટ છે એ ચલાવતા હોય છે. ગુજરાતની અંદર મુખ્યમંત્રી અને મંત્રીમંડળનું કાર્યાલય છે એ નવા સચિવાલય સ્વર્ણિમ ભવન છે ગુજરાતની અંદર ગાંધીનગરની અંદર આવેલું છે. મંત્રીમંડળ છે એમાં 3 કક્ષાના મંત્રી હોય છે: કેબિનેટ કક્ષાના મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને નાયબ કક્ષાના મંત્રી. હવે આ મુખ્યમંત્રીએ કાર્ય શું કરવાનું હોય છે? તો કે એક તો મુખ્યમંત્રીએ પોતાના જે પણ કાર્ય વિસ્તાર હોય એની અંદર સૌથી પહેલું કાર્ય છે કે મંત્રીમંડળની બેઠકો બોલાવે. જે કારોબારીની સમિતિ હોય છે, કારોબારીની અંદર પોતે જુદા જુદા ખાતા ફાળવેલા મંત્રીઓ હોય છે. સમયાંતરે એ લોકોની બેઠકો બોલાવી એમની સાથે એમના જે કાર્ય સોંપવામાં આવ્યું હોય છે, કે જેમ કે કોઈને શિક્ષણ ખાતું સોંપવામાં આવ્યું હોય તો શિક્ષણ મંત્રી પાસેથી એની માહિતી લે કે તમે કઈ રીતે કાર્ય કરો છો, રાજ્યની અંદર શિક્ષણનું સ્તર કેવું છે, કઈ કઈ બાબતોમાં વધારે આપણે ચોકસાઈની જરૂર છે, શું મદદની જરૂર છે, શું જરૂર છે તો માર્ગદર્શનની જરૂર છે, કોઈ બીજા લોકોની મદદની જરૂર છે. આવી રીતના એની સાથે ચર્ચાઓ કરે છે. દરેક મંત્રી છે એ પોતે ખાતું સોંપી દીધું પછી કાર્ય કઈ રીતે કરે છે, એ કાર્ય કરે છે એની સામે દેખરેખ રાખવાનું કાર્ય પણ મુખ્યમંત્રીનું છે. જરૂર પડે તો મંત્રીઓને માર્ગદર્શન પોતે પૂરું પાડે છે. મંત્રીઓને જ્યાં મુશ્કેલી ઊભી થતી હોય ત્યાં એ પોતે દરેક ખાતાઓની અંદર પોતે એની મદદરૂપ થઈ અને એને માર્ગદર્શન આપતા હોય છે. પોતે મંત્રીમંડળે જે નિર્ણય લીધા હોય એની જાણકારી છે એ રાજ્યપાલને આપે છે. એમને કોઈ પણ આખા મંત્રીમંડળની અંદર કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો હોય તો એ નિર્ણય છે એ રાજ્યપાલ સુધી પહોંચાડવાનું કાર્ય મુખ્યમંત્રી કરે છે. મંત્રીમંડળના મંત્રીઓ છે એ જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે અને એના પ્રમાણે એ લોકો કાર્ય કરતા હોય છે અને એ કાર્યના આધારે એમનું પોતાનું આખી રાજ્યનો વહીવટ ચાલતો હોય છે. જરૂર પડે કદાચ મુખ્યમંત્રીને એવું લાગે કે આ મંત્રીને મેં કાર્ય સોંપ્યું છે, આ મંત્રી છે વ્યવસ્થિત કાર્ય કરી શકતો નથી કે કાર્ય કરવામાં એ પોતે ઊણો ઉતરે છે, તો એ પોતે એ મંત્રીમંડળની અંદરથી એને બરખાસ્ત કરે અને ફરી પાછો કોઈ નવા વ્યક્તિને એની જવાબદારી સોંપી અને એમને મુખ્યમંત્રી પોતે એને મંત્રીમંડળની પુનર્રચના કરી શકે છે.
વિધાનસભામાં નાણામંત્રી પાસેથી રાજ્યનું અંદાજપત્ર છે એ રજૂ કરાવે છે. વિધાનસભાની અંદર જે નાણામંત્રી હોય એ નાણામંત્રી પાસે નાણાકીય રીતે વર્ષની શરૂઆત છે એમાં અંદાજપત્રથી કરવામાં આવે છે, જેને બજેટ કહેવામાં આવે છે. એ પોતે અંદાજપત્ર કે બજેટ છે એ નાણામંત્રી પાસેથી રજૂ કરાવે છે. આખા રાજ્યના નાગરિકો છે એ કલ્યાણકારી રીતે જીવન જીવી શકે, લોકો સુખાકારી એનો થાય અને એનો વિકાસ છે એના માટે સતત કાર્યશીલ પોતે રહેતા હોય છે. તે સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની ફરજો નિભાવતા હોય છે. મુખ્યમંત્રી છે એ પોતે તમામ કાર્યની અંદર દેખરેખ પોતે રાખવાની રહે છે કે કાર્યની અંદર કોઈ ઢીલાસ, કચાસ કે કોઈ મુશ્કેલી ઊભી થાય તો એમણે તરત જ પોતે એ બાજી સંભાળી લેવાની એની જવાબદારીમાં આવતી હોય છે. હવે છે રાજ્ય સરકાર. રાજ્ય સરકારના કાર્ય કયા છે? તો કે રાજ્ય સરકાર છે એના કાર્યની વાત કરીએ તો દરેક રાજ્યની અંદર વિધાનસભ્ય જે ચૂંટાયેલા હોય એ લોકોને શાસનની વ્યવસ્થાની અંદર સમવાયી શાસન સરકાર છે. આપણા દેશની અંદર સમવાયી શાસન સરકાર એટલે આપણે રાજ્યની સરકાર અને રાષ્ટ્રની સરકાર એમ બે પ્રકારની સરકારો કાર્ય કરતી હોય છે. અને જો બંનેની વચ્ચે સરખે સરખું સંચાલન થતું હોય, સંકલન થાય તો જ સમગ્ર દેશનો વહીવટ છે એ વ્યવસ્થિત ચાલે. આપણા દેશની અંદર 28 રાજ્ય છે તો 28 રાજ્ય સરકારો હોય અને દરેક રાજ્ય સરકાર છે એ કેન્દ્ર સરકાર સાથે જોડાયેલી હોય છે. એ પોતે જે કંઈ પણ કાર્ય કરે એ તમામ નિર્ણયો છે એ વડાપ્રધાન સુધી રાજ્યના નિર્ણયો છે એ પહોંચાડવામાં આવતા હોય છે, જેથી કરીને રાજ્ય છે એની વ્યવસ્થા સરખી જળવાઈ રહે. રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર છે એ પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે. ગુજરાતના મુખ્યમંત્રી છે એ ગુજરાતના કાયદાઓ બનાવે તો એને ગુજરાતની અંદર જ લાગુ પાડી શકાય. મહારાષ્ટ્ર કે પંજાબમાં કે દિલ્હીમાં કે પોતાના કાયદાઓને અમલમાં મૂકી શકે નહીં. આખું આપણા જે રાજ્યની સરકાર છે એનું જે કાર્યક્ષેત્ર છે એ સીમિત છે અને એને નક્કી કરેલા વિષયો ઉપર જ કાયદાઓ બનાવવાના હોય છે અને એ કાયદાઓને એ પોતાના રાજ્ય પૂરતા લાગુ પાડી શકે છે. રાજ્યની બહાર એને લાગુ પાડી શકતા નથી. રાજ્ય સરકારની જે રચના થાય છે એ રચનાના આધારે દરેક રાજ્ય છે એ પોતાનું કાર્યક્ષેત્ર એને સીમિત આપી દેવામાં આવ્યું છે, નક્કી કરી દેવામાં આવ્યું છે અને એના આધારે એને વિષયો સોંપવામાં આવ્યા છે. એ વિષયોના આધારે જ એને પોતાના રાજ્ય છે એનું કાર્ય છે એ સંભાળવાનું હોય છે. જેમ કે આપણે જે કાયદાઓ બનાવવાના હોય છે એની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચે વિભાજન થયેલું છે. એને 3 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર આખું કોષ્ટક આપેલું છે: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. સંઘ યાદી એટલે કેન્દ્ર સરકાર જે બાબતોની અંદર કાયદા કે નિયમો બનાવે તેને સંઘ યાદી કહેવાય છે, જેની અંદર 97 જેટલા વિષયો છે. કયા કયા છે? તો કે વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણની વાત એટલે દેશની સુરક્ષાની વાત હોય, નાણાં, બેન્કિંગની વ્યવસ્થાની વાત હોય, ચૂંટણીની હોય, રેલવે, તાર ટપાલની વ્યવસ્થા હોય, અણુશક્તિ, હવાઈ શક્તિ, રાષ્ટ્રીય માર્ગ, દરિયાઈ સેવા માર્ગ, આ બધીના નિયમો બનાવવાનું સરકાર પાસે, રાજ્ય સરકાર પાસે કોઈ સત્તા છે નહીં. એ તમામ નિયમો રાષ્ટ્ર સરકાર બનાવે છે, કેન્દ્રની સરકાર બનાવે છે અને દરેક રાજ્યની અંદર એ નિયમો છે એ લાગુ પાડી શકવામાં આવે છે. રાજ્યના નિયમો છે એ પોતાના જ રાજ્ય પૂરતા સીમિત થાય છે, જ્યારે કેન્દ્રના નિયમો છે એ તમામ રાજ્યની અંદર એક જ સરકાર લાગુ પાડી શકાય છે. હવે બીજી આપી છે રાજ્ય સરકારની યાદી, તો જેની અંદર 66 જેટલા વિષયો આપવામાં આવ્યા છે, જેમાં શિક્ષણ છે, આરોગ્ય છે, કૃષિ છે, આંતરિક વ્યાપાર છે, વાણિજ્ય છે, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. આ જે વિષયો એનું કાર્યક્ષેત્ર છે જે રાજ્યનું, એને લગતા નિયમો બનાવી અને એ નિયમો એને લાગુ પાડવાની છૂટ છે એ આપવામાં આવી છે. બાકી બીજા આખા રાષ્ટ્રને લગતી જે સમસ્યાઓ છે કે મુશ્કેલીઓ છે એને લગતા નિયમો છે એ રાજ્ય સરકાર બનાવી શકતી નથી. આ ઉપરાંત 47 જેટલા વિષયો એવા છે કે 47 વિષયોની અંદર રાજ્ય સરકાર અને રાષ્ટ્ર સરકાર બે કાયદાઓ બનાવી શકે છે.
પણ એ કાયદાઓમાં રાષ્ટ્રનો કાયદો મહત્વનો અને મોટો માનવામાં આવે છે. જો રાષ્ટ્ર સરકારની અંદર પોતાના રાજ્યની અંદર કોઈ એવી મુશ્કેલી ઊભી થઈ કે જેનો કાયદો રાષ્ટ્ર સરકારે બનાવેલો ન હોય તો પોતે રાજ્ય પૂરતો બનાવી અને પોતાના રાજ્યમાં લાગુ પાડી શકે છે. પણ જ્યારે કાયદો રાષ્ટ્રનો બનીને તૈયાર થાય પછી રાષ્ટ્રનો કાયદો છે એ જ લાગુ પાડવો પડે છે, રાજ્યનો કાયદો એણે રદ કરવો પડે છે. એમાં છૂટાછેડા છે, શિક્ષણ, ઉદ્યોગ છે, રોજગારી છે, વીજળી, વારસાઈ બાબત છે, ફોજદારીના જે દીવાની કેસો છે એની અંદરના સંયુક્ત નિયમો છે એ બનાવવાની છૂટ આપવામાં આવી છે. હવે રાજ્ય સરકારના કાર્ય કયા છે? રાજ્ય સરકારના કાર્ય છે એ રાજ્ય સરકારના કાર્યની વાત કરીએ તો લોકશાહી સરકાર છે એમાં મુખ્ય કાર્ય છે એ લોકોના કલ્યાણ કરવાનું છે. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો છે જેમ કે વીજળી છે, પાકા રસ્તાઓ છે, પીવાનું શુદ્ધ પાણી છે, સ્વાસ્થ્ય છે, એને લગતા મહત્વના કાર્ય છે એ રાજ્ય સરકારે કરવાના હોય છે. આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનો છે એના મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાવવાનું હોય છે. તમે બધાને ખબર હશે કે નજીકના તમે રહેતા હશો એની આજુબાજુના વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો આવેલી છે જેમાં રાશન કાર્ડમાં નામ ઉમેરાયેલા હોય એટલા લોકોના ઘરના સભ્યોનું રાશન દર મહિને 2 રૂપિયા કિલો ચોખા, 3 રૂપિયા ચોખા, કિલો ઘઉં એ રીતનું રાશન એ લોકોને દર મહિને મળતું હોય છે. અને જે ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે જે લોકો એ લોકોને આ અનાજ છે સરકાર દ્વારા આટલા ઓછા કિંમતે આપવામાં આવે છે કે જેથી કરીને લોકો પોતે સારું પોતાનું સ્વાસ્થ્યને સુધારી શકે અને 2 ટંક છે એ પૂરતું ખાઈ શકે. એટલા માટે પૂર હોય, અતિવૃષ્ટિ હોય, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું આ બધી કુદરતી આપત્તિ જ્યારે આવે ત્યારે લોકોની મદદ કરવાનું, સહાય કરવાનું કામ છે એ રાજ્ય સરકારે સૌથી પહેલાં કરવું પડે છે. ન્યાયની વ્યવસ્થા છે, વાહન વ્યવહાર છે, શિક્ષણ સંસ્થા છે, હોસ્પિટલ છે, આ બધાની સુવિધાઓ પૂરી પાડવાની હોય છે. રાજ્યની અંદર કાયદો, શાંતિ અને વ્યવસ્થા છે એ જળવાઈ રહે એના માટે મહત્વની ભૂમિકા એ લોકોએ ભજવવાની હોય છે. હવે રાજ્યનું ન્યાયતંત્ર, ભારતની અંદર દરેક રાજ્યની અંદર એક વડી અદાલત આવેલી છે. આ વડી અદાલતની સ્થાપના આપણા ગુજરાતની અંદર વડી અદાલત છે એ અમદાવાદની અંદર આવેલી છે અને એની સ્થાપના 1 મે 1960 અમદાવાદ ખાતે થયેલી છે. તમને એમ થશે કે 1947માં આપણો દેશ આઝાદ થયો તો 1960માં છે વડી અદાલતની સ્થાપના શા માટે થઈ? તો તમે લોકોને બધાને ખબર હશે કે 1 મે 1960 છે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યાર સુધી આઝાદી મળ્યા પછી 60ની સાલ સુધી 1960 સુધી મહારાષ્ટ્ર અને ગુજરાત બંને સાથે એક જ રાજ્ય હતા અને જે બૃહદ મુંબઈ તરીકે ઓળખાતા હતા. પાછળથી લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો કે કાંઈ પણ સરકારી કામકાજ હોય તો એના માટે મુંબઈ જવું પડતું. મુંબઈના લોકો છે જે મરાઠી ભાષા વધુ જાણતા હોય છે એટલે ગુજરાતી ભાષા જાણનારાને ઘણી બધી તકલીફ ઊભી થતી હતી, જેના માટે થઈને લોકોએ ફરી પાછી 3 વર્ષ સુધી ચળવળ ચલાવી હિન્દુ ચાચાએ એ લોકોએ અને ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં એ પોતે સફળ થયા હતા. એટલે આપણી વડી અદાલતની સ્થાપના 1 મે 1960 આપણા ગુજરાતનો સ્થાપના દિવસ છે તે જ દિવસે થયેલી હતી. ગુજરાતની વડી અદાલત છે એ અમદાવાદની અંદર આવેલી છે. અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે એની નિમણૂક સર્વોચ્ચ જે અદાલતના ન્યાયાધીશ છે જે રાષ્ટ્રપતિ છે એના દ્વારા એની સલાહ દ્વારા કરવામાં આવતી હોય છે. હવે ન્યાયતંત્રનું કાર્ય શું છે? રાજ્ય સરકારની અંદર ન્યાયતંત્રએ શું કાર્ય કરવાનું હોય છે? એ સરકારનું 3જું અંગ છે. તો એ 3જું અંગ છે ન્યાયતંત્ર. એનું કાર્ય શું છે? તો કે નાગરિકના હકોનું રક્ષણ કરવું, એનું જતન કરવું અને લોકોની શાંતિ, સલામતી અને પોતાનું જીવન વ્યવસ્થિત જીવી શકે એ જોવાનું કામ છે. નાગરિકોની અપીલનો નિકાલ કરવો, દીવાની અને ફોજદારી દાવાઓ છે એમાં ચુકાદો આપી અને સામે અપીલો સાંભળવી,
અને લોકો છે એને ચોક્કસ તટસ્થ, નિષ્પક્ષ અને એવો ન્યાય મળે એ જોવાનું કામ છે. કાયદાની વ્યવસ્થાનું રક્ષણ કરવું. વડી અદાલત છે એને નજીરી અદાલત તરીકે પણ ઓળખવામાં આવે છે અને એની તરીકે કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે પણ એ ફરજ બજાવે છે. કોઈ પણ વડી અદાલત છે એની નીચેની જેટલી પણ અદાલતોની અંદર જે પણ કેસો ચાલી ગયા હોય એના રેકોર્ડ્સ છે એ વડી અદાલતની અંદર રાખવામાં આવતા હોય છે. એટલા માટે એને નજીરી અદાલત અથવા તો કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જાહેર રીતની અરજીનો એ પોતે નિકાલ કરે છે. હવે આટલું જાણો એમાં છે કે વડી અદાલતના ન્યાયાધીશો છે એ રાજ્યપાલ સમક્ષ પોતે કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે. વડી અદાલતની અંદર સામાન્ય રીતે વકીલો જ દલીલ કરે છે. જો જરૂર જણાય તો જ બંને પક્ષના આરોપી અને ફરિયાદી બંને પક્ષ એટલે એને બોલાવવામાં આવે છે. દરેક જિલ્લાની અંદર ફોજદારી અદાલત અને દીવાની અદાલત હોય છે. ફોજદારી દાવાઓની અંદર કોનો સમાવેશ થાય તો કે ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, માર, શારીરિક ઈજા, એવી બધી ઝઘડાઓ છે એને શારીરિક જે ઈજાઓ થઈ હોય એને ફોજદારી વિવાદ ગણવામાં આવે છે. જ્યારે જમીન મકાનનો વિવાદ હોય છે, સંપત્તિનો વિવાદ હોય છે એને દીવાની દાવા તરીકે ઓળખવામાં આવે છે. પોલીસ, જ્યારે તમે પોલીસ કેસ કરો છો ત્યારે ગુનાની સૌથી પહેલા જાણ માટે પોલીસ આવે છે અને જે ફોર્મ ભરે છે તેને FIR કહેવામાં આવે છે, જેને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અદાલતોનું ભારણ ઘટાડવા માટે લોક અદાલતો પણ કાર્યરત રહેલી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠની અંદર આટલું સમજ્યા. હવે આગળ